હલો ભાઈ, તો હવે આપણે જગદીશભાઈના ફાર્મ ઉપર આવ્યા છે. આ રહ્યા જગદીશભાઈ, તમે જોઈ લો. જગદીશભાઈ પટેલ, ગામનું નામ છે તેતરવા. અને પશુપાલનમાં સાહેબ જે ઉન્નતિ છે, જે પ્રગતિ છે સાહેબ, તમે જે આ ભેંસના ઉપર જે લોહી છે અને ભેંસના જે બાવલો છે એના ઉપર તમે અંદાજ લગાવી લો. એક ભેંસ આપણે ખાલી અંદાજ માટે લાઈવ કરો છો. જગદીશભાઈ કહે છે કે અમારે જે ડ્રાય વખતે પણ 5-5, 6-6, 7 લીટર દૂધ આપે છે. હવે આપે થાય નથી આપે, આપણે લાઈવ જોવાનું છે. ભાઈ તમે દૂધ ચાલુ કરો ને સરપંચ, બાલટી ઊંધી કરી નાખજો પછી છેલ્લે. તો આપણે જોઈ લે કે ભેંસ કેટલું દૂધ આપે છે. રેડી? આ ભેંસને શું ખવડાવે છે અને કેટલા ટાઈમ સુધી દૂધ આપે છે, બધું ડિટેલથી આપણે જોવાનું છે. તો વિડીયોને તમે રેડી, આ જોઈ લો. આ બાલટી ઊંધી રેડી કમ્પ્લીટ, અને આ પણ ઊંધી. ઓકે, તો પશુપાલકને સફળ થવું હોય ને પશુપાલનમાં, તો પશુ કેટલું દૂધ આપે છે એ તો જોવાનું રહ્યું. અને પશુને આપણે ડ્રાય કરો ને એ ટાઈમે કેટલું દૂધ હોય છે એ આપણે જોવાનું છે. પ્રભુ અવાજ ઓછો કરજો તમે. 2 મિનિટ હોલ્ડ કરજો, આપણે પોણે પી લો ચાલુ વિડીયો. લો ભાઈ, લો લોટો. તો જોઈ લો. હવે ભેંસ સમાવવાની પ્રક્રિયા ચાલુ છે. પાડી નથી છોડતા? બચ્ચું નહીં. બચ્ચું નથી? પાડી હતી પણ મરી ગઈ. મરી ગઈ? પાડી હતી ગરમીના હિસાબે? તો આ ભેંસ આપણે ઘરની છે ને? ના, લાવેલી. લાવેલી છે? ક્યાંથી લાવેલી? આ સાલ આવી. આ સાલ લાવી છે? આ સાલ લાવેલી છે. અને કેટલો સમય લે સમાવતા? અમી જાય? થઈ જાય. અમી જાય. તમારા ભાઈ મેજર બેજર માપી બાપી છે? હોય લીટર બીટરી છે? લીટર તૈયાર કરી દો. લીટર વ્યૂ ગોવિંદભાઈ ભેં પારું છે. લીટરી હોય પડ્યું વધો ને. આપી લઈને આવતા ઘરે 12 ઇંચ લીટર પડી લઈને આવતો. તો હવે જોઈ લો. ભેંસ સમાઈ ગઈ છે અને ભેંસનું રૂપ કેવું છે તમને હું બતાવી લઉં. સારી નસલ હોય ને સાહેબ, તમે હજારો લોકો બંને જોડે લાઈવ કરવી તો થઈ. બંને કર્યું. હાથ એ ચાલુ કરો. જો ભાઈ ઊંધી કરજો. એ પણ બાલટી ઊંધી. તો એક સાથે બંને ભેંસો લાઈવ કરો છો આપણે. એક સાથે બંને ભેંસો. હવે સમજી લો કે હવે ઉનાળાની અંદર જ્યારે પશુ ગરમી આટલી હાઈ ટેમ્પરેચર હોય અને પશુ ડ્રાય વખતે લાઈવ કરવું અને દૂધ બતાવવા ખૂબ મુશ્કેલ હોય છે. એટલે છતાં પણ આપણે આ વિડીયોના માધ્યમથી તમને થોડુંક એ બતાવવાની કોશિશ કરીએ છીએ કે આ ભેંસો દૂધ કેટલું આપે છે. લેવા છે લીટર લાઈવ માં ના મેળા. તમે વાગદા તો લઈને આવતો. લીટર લાવવાનો હતો ને. તો જગદીશભાઈ, આ જે પહેલી ભેંસરીયાનું વિયાણ સમય કેટલો થયો? આને હા, અને 7 મહિના. 7મો મહિનો વિયાણ? 7મો મહિનો. અને ગાભણનો? ગાભણમાં અને 4 મહિના છે. ગાભણના 4 મહિના. તો વિયાણનો 7મો મહિનો છે ને ગાભણને 4 મહિના. અને જે આપણે બાજુવાળી રહીએ એને તો 8 મહિના થઈ જાય. વિયાણ 8 મહિના. વિયાણ 8 મહિના. ગાભણને આપણે 5.5 મહિના. 5 થી 5.5 મહિના. તો બંને ભેંસો બહુ સારી એવી છે અને બંને સાઈડ દોવા આપે છે. તમે લાઈવ જોઈ શકો છો. અને સ્વભાવમાં સારી એવી છે અને રૂપમાં પણ બહુ સારી એવી છે. અને જગદીશભાઈ પટેલ, ગામ છે તેતરવા, તાલુકો ભાભર, જિલ્લો બનાસકાંઠા. હાલની તારીખમાં મોસ્ટ ઓફ બધે ભેંસો ડ્રાય કરવા ઉપર છે. એટલે કે એમણે જે દૂધ નીકાળવાનો જે વિયાવાનો સમય હોય ને, કોઈને 1.5 મહિનો ખૂટતો હોય, કોઈને 2 મહિના, કોઈને 2.5, અને વધુમાં વધુ 3 મહિનાની અંદર પાછા પણ વિયાત ઉપર આવે એવા પશુ છે. એટલે કે મોસ્ટ ઓફ આ બાખડ પશુ કહેવાય. અને હાલની તારીખમાં 200 લીટર દૂધ થાય છે. બાખડ પશુ છે છતાં પણ 200 લીટર એ ઓછું ના કહેવાય. દૂધ લેવા માટે સારી એવી નસલ જોઈએ. નસલ હોય એટલે સારું તમારે સંતુલિત આહાર પણ આપવો જોઈએ. હવે જગદીશભાઈ ખુદ 18 ભેંસો દોવો આપે છે. એમાં ટોટલ રોજની 3 બોરી કોણ જાય છે અને 1.5 બોરી જાય છે આપણે ઓલું ભયડો પણ બહારથી નથી લાવતા. ખુદ જે વેચવા વાળે ને ત્યાં આગળ ભયડાઈને લાવે છે.
એની અંદર એક જવ આવે છે ને જગદીશભાઈ, જવ, બાજરી ને મકાઈ. જવ, બાજરી ને મકાઈ, આ ત્રણે જે તમે ભાગ રાખો, ત્રણે એક સરખા ભાગ રાખો છો? ત્રણ એક સરખા. એક સરખા એમ ને. શું ભાવ પડે છે કિલો ઈરી? ઈરું કિલો પડે 26-27 રૂપિયા. સીઝન પ્રમાણે 27-28 રૂપિયા એમ ને. 26-27-28 આસપાસ. 27-28 સમજી લો. હવે ગરમીનું મોસમ આવે એટલે તમારે બાજરી થોડી ઓછી કરવાની. હવે ઓછી કરી નાખો. હા, હવે પાછી ઓછી કરશે બાજરી, કારણ કે બાજરી થોડી ગરમ આવે. રોજનું સારું એવું ટર્ન ઓવર છે. અને ટોટલ આપણું આ સાલનું કેટલું દૂધ થાય છે અત્યારે? આ સાલનું કેટલું થયું? 98. એ તો ખરું. આપણે ટર્ન ઓવર કેટલું થયું બનાસડેરીમાં? 29,73,000. તો આ સાલનું ટર્ન ઓવર છે 29,73,000. આ 6 મહિના નાસી આવી ગઈ એટલે પાછું આ સાલ તો વધશે ને. આ સાલ વધી જાય. આ સાલ વધી જાય. આ એક ઇન્ટરેસ્ટ છે સાહેબ, શોખ. રેડી, પશુપાલનમાં શોખ હોય ને, તમે આ બિઝનેસ, આ એક તમારો બિઝનેસ છે, એ તમે એ વિચારીને તમે આ કરશો ને તો ખૂબ આગળ જશો. પશુ હારો લેદો અને મેન પશુ કોઈ પણ અત્યારે જે જગદીશભાઈ બધી ફેસિલિટી રાખી છે, ઉપર પંખા સાહેબ તમે જ રાખજો, એવો જ રાખજો. આ પંખા છે એનો કેમ કે સારા પશુ છે ને, 5 પૈસા કમાણા છે એટલે. ઓને વિયાણો કેટલો સમય કીધો? 7 મહિના. ઓનો એને 8 7 ને 8 મહિના. રેડી, 7 અને 8 મહિને કેટલું દૂધ છે તમને લાઈવ બતાવવાનું છે. રેડી, વિડીયોને શેર કરજો ભાઈઓ. રેડી, અમુક કે અમારા ભાઈઓ કહેતા હોય છે કે અમારે તો 5 લીટર આપે, 6 લીટર આપે. એક મોટી ડોલ લાવજો ભાઈ, 1-2 પલટી મારી દો. હવે જે પશુ દૂધ આપતા જોયા ન હોય એને તો કઈ ખબર ના પડે. બાકી જે આપણે ફરસન જે દૂધ જોયા છે એના ઉપર તમને હું બતાવું કે દૂધ કેટલું હોય. રેડી, ભોગ બેસી ગયા છે. આવો વતન એ લઈ લો, આપણે એ ચાલુ જ છે. કોને એને ભેગું ફોકસમાં રાખો. મૂકી દીધો લો. એ આ એક લીટર કમ્પ્લીટ છે. અને એ તો પછી શું પશુપાલક હાથને એનો સાઈઝ જોવે તો ખબર પડી જાય. એક નહીં, આ 2, આ 3, આ 4, આ 5. ભાઈ તમે હડો હવે 5. अच्छा, हाथ ने आ 7.5 લીટર આપણે ગણી દો. વિયાણ સમય છે આ રહી કેટલો કીધો તમે? 7 મહિના વિયાણ સમય. ગાભણ 4 મહિના ગાભણ, 7 મહિનાનો વિયાર. અને હાઈ ટેમ્પરેચર ગરમી. રેડી, છતાં પણ 7.5 લીટર દૂધ કર્યું. રેડી, ઓછું ના કહેવાય. જવા દો ભાઈ, આને તમે 1-2 વાર પલટી મારી દો. લાવ્યો ઓલે મેઝરમેન્ટ આલો રહ્યું હોય તો. આ 7 મહિના છે ને આ 8 મહિના. રેડી, જે 8 મહિના છે એનું આપણે જોવા કે કેટલું દૂધ છે. રેડી, કે આપણે કોઈ એવોર્ડ બેવોર્ડ લેવા નથી. રેડી, પણ પશુપાલનને એ ખબર પડે કે સાહેબ દૂધ કેવી રીતે લેવાય છે. રેડી, દૂધ લેવા માટે સારી નસલ જોવે અને સારો સંતુલિત આહાર જોવે અને મેનેજમેન્ટ જોવે. આખો દિવસ તમે દીધા રાખો ચારો દાણો તો પછી કઈ કામ ના કરે. એના માટે 8 વાગે નિયર બંધ થઈ જાય. સવારમાં 8 વાગે પૂરું બધું? પૂરું 8 વાગે બંધ કરી નાખ. આ એક બે 3
4 ભાઈ આવજો વેડવા. પોચ 7 અરે આપણે ઉપર ઉપર કોને 8 લીટર ગણી દો ને. 8 લીટર કોઈ ગ્રામ ઓછું હશે રેડી. પ્લસ સાહેબ આનું દૂધ બહુ જાડું છે. દાડુ ઘણો રગડો. દૂધ ઘણું જાડું, કારણ કે જો સાહેબ દૂધ ખૂબ જાડું છે. કોને તમે ફેટ મપાયા કોઈ અલગ? ના કોઈ દી નહીં. આ તો મને એમ તો કે 10-12 ફેટ આવતો ને એટલું જાડું છે. અમદાવાદ હાથે તો આ પણ જોવો કે દૂધ ખૂબ જાડું છે, કારણ કે ઓલે મેઝરમાંથી ઢળતું જ નતું નીચે, કેટલું જાડું છે. ખાલી 40 દાડા જ મૂકી દી. ખાલી 40 દાડા. હવે સમજી લો કે 7 મહિનાનું વીઆર છે ને 8 લીટર જેવું દૂધ કાઢ્યું કહેવાય. આમ ગણો તો 3 વર્ષથી રનિંગ ગણાય છે. કેમ? પેલું વેતર આખું તો ખાલી 40 દાડા બંધ કરી. હા 40 દાડા. બીજું વર આખું. બીજું વર આખું. હા જયસાલે 12 મહિના દોઈ હતી. તો આ તો ખૂબ સારી કહેવાય. તો પીકમાં કેટલું આપે યારી? પીકમાં તો 10-11. તમારા ફાર્મ પર ઊંચું દૂધ વાળું છે? લેક્ટેશન બાબતો તો કઈ ને કોણ ઈને માલ હોય નક્કી નહીં હોતું. ના લેક્ટેશન માં ઊંચું આવી મને તો લાગે છે કે આ થાતું એવું લાગે. આ સાલ તો કોણ એક બીજી પહેલી બતાવી હતી છેલ્લે બીજા નંબરની તો હા એક એ 40 દાડા મોકલે હતી. એક આ એની બાજુ જો હા આરીએ આ 40 દાડા. આને ત્યાં 7 લીટર હાલ દુવાન થઈ ગયું. આપણે બુલ તૈયાર કરવા નથી વાત કરી. ઓવે એટલે આવી ઘણી બેહું છે મારા. કોના ને છે હાલમાં શું છે? પાડી. કોના ને છે? પાડી છે. પાડી છે એ તો ઉત્તમ છે રેડી. પણ આવી ભેંસનો તમે એકદમ અલગ દૂધ તમે ચેક કરાવો શું ફેટ બે છે રેડી. અને આવી ભેંસનો તમે નીચે પાડો આવે ને તો તમે મોટો કરો. તારે જે તમારું ફેટે હચવાય, દૂધે હચવાય, બધું પાડી જાય છે એમ. પણ તમે ચેક કરાવ્યું કેટલું ફેટ બે છે? ના કોઈ દી નહીં. તો આ તો તમે જોવો કે હજી કોઈ બેને અલગથી નથી કરાવતા. તમે આ જેમ ઓલો કેમિકલ નો હાથ ડબોલ્યા જે દૂધ જાય એમ જ નથી, એટલું જાડું છે. પણ બાલ્ટી નથી હેલ્યું તો સાચી વાત છે. બાલ્ટી થી નથી હલતું. ના સારું, ખૂબ સારું. હવે અહીંયા આપણે વીડિયાને સભામાં કરીએ રેડી. જે ભેંસો દોવે છે સાહેબ બધી ચડી જતી છે. હવે એમનો જે ભાઈનો જે ફાર્મ છે ને ત્યાં આગળ આપણે વિડીયો લેવાનો છે. એટલે હવે આપણે આ વિડીયોનો અહીંયા સભામાં કરીએ, કારણ કે લાઈવ કરવા બે તો બધી ભેંસો બધી હાથ ઉપર છે હાલમાં રેડી. તો જગદીશભાઈ નમસ્કાર, રામ રામ, જય ગૌ માતા, જય ગોપાલ, વંદે ગૌ માતા. ચાલુ રાખો. બોલો. આપણી જેપી ડેરી ફાર્મ ની ચેનલ છે એટલે સબસ્ક્રાઇબ કરી દો और લાઈવ કરી દો. અને લાઈવ આપણા વિડીયો આવતા તો છે અવારનવાર. એટલે તમે આ દિલીપભાઈ ના યોગી ફાર્મ ના માધ્યમથી પણ મૂકો છો કે પોતાની પણ મારી જેપી ડેરી ફાર્મ ચેનલ ચાલુ કરી છે 4-5 મહિનાથી. એમ અવારનવાર વિડીયો અને લાઈવ મિલ્કિંગ ઘણી વખત કરતા હતા. આ સમય લાઈવ મિલ્કિંગ 10 દેવા કર્યા છે. બધી 10, 11, 12 લીટર સુધીની બતાવી છે. દરેક પશુપાલકોને મારી શુભેચ્છાઓ છે. અને તો હવે જગદીશભાઈ ની ખુદની જેપી ડેરી ફાર્મ રેડી. હવે અત્યારે તો આપણે બાખર છે પશુ એટલે તમારે 7 ને 8 લીટર બતાવ્યા. તમારે તાજા વિયારમાં 10 ને 11 ને 12 લીટર જોવો ને તો જગદીશભાઈ ની ચેનલ છે. આપણે આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં પહેલો જ એમને લિંક પિન કરો છો અને ડિસ્ક્રિપ્શન બોક્સ છે ને એની અંદર પણ આપણે જગદીશભાઈની જે ચેનલ છે એમની લિંક નાખો છો રેડી. તો તમે ત્યાં આગળ જો એમને રિસર્ચ કરો રેડી. આ એમનું છે તો આવશે એ તો આપણે લિંક દ્વારા ડાયરેક્ટ એમને કન્વર્ટ કરી દે રેડી. એટલે તમે ત્યાં આગળ જશો તો તમને સારા એવા વિડીયો જોવા મળશે. અને જગદીશભાઈ આ પશુપાલન ક્ષેત્રે એવા શિક્ષિત પશુપાલક છે રેડી. બંને જંગલની આપણે ઘણી ત્યાંના વિસ્તારમાંથી પણ ભેહું બતાવવાના દરેક પશુપાલનને કેવી ટાઈપનું પશુધન હોય છે, કેવી રીતનું આવે છે અહીંયા કન. લોકો અમને ખાલી અમે બોલા એટલે એમ લાગે ખોટું બોલે છે ને હવામાં વાત હોય છે. પણ લાઈવ તમે અમારા ડેરી ફાર્મની નજીકના કિલોમીટર 100-200 હોય તો લાઈવ આવીને ચેક કરી શકો છો. સાચી વાત છે. બધા બંને ક્ષેત્ર છે એમ ભેહું ખરીદીને લાવવા લે વેચ પણ અમુક ટાઈમે કરતા હતા. એમાં તમે એક અનુભવ કરી શકો છો. એકાદ પશુ લઈ દઈને તો સાચી માહિતી અને સંતોષકારક પશુપાલન થાય એવી મારી બધે સંદેશો છે. ઓમ સાહેબ જે એમને જોવા મળ્યું રેડી પશુપાલન કેવી રીતે કરવું એ ઓમ જોવા તમે તમારા પાસે 3 થી 4 વખત આવ્યા રેડી. પણ જે આ વખતનું જે અમે પશુ જોયા એ આખો અલગ છે. સ્વચ્છતા જેટલી સ્વચ્છતા પણ સારી અને તમે આ સુખ સુવિધા આપી એના હિસાબે આવા વજન વળ્યા હોય. બાકી આ ટાઈમને તમે ભેંસો સાહેબ જુઓ આ પહેલા તમે સિઝન ઉપર આવે ને શોખીન જેવડો 5 લાખ બંડલ નાખી દે લો સાહેબ આ 5 લાખ રૂપિયા એવી ભેંસો કહેવાય રેડી. હવે જેને નસલને ખબર પડતી હોય એના માટે આ બધું સત્ય છે. બાકી 50, 60, 70 હજાર વાળી જે મારા જેવા જે 70 હજાર વાળી રાખવા વાળાને કઈ ખબર ના પડે રેડી. તો જગદીશભાઈ ભલે આભાર.